અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં જેવી મોદી હાઈસ્કૂલમાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષા દરમિયાન એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. ગણિતના પેપરમાં એક વિદ્યાર્થીનીની જગ્યાએ તેની મોટી બહેન પરીક્ષા આપવા બેઠી હતી. સુપરવાઇઝરને માસ્ક પહેરેલી વિદ્યાર્થીની પર શંકા જતા પ્રિન્સિપાલને જાણ કરી. રસીદ ચેક કરતા ડમી વિદ્યાર્થીનીનો ભાંડો ફૂટ્યો હતો. ત્યારે પૂછપરછમાં જાણવા મળ્યું કે મૂળ વિદ્યાર્થીનીને ટાઇફોઇડ હોવાથી તેની મોટી બહેન પરીક્ષા આપવા આવી હતી. આ ઘટના બાદ શાળાના આચાર્યએ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અમરેલી જિલ્લા પોલીસ વડા ઇન્ચાર્જ વલય વૈદ્યે આ મામલે ગંભીર નોંધ લીધી છે. સમગ્ર મામલે એસપી વલય વૈદ્યે વિદ્યાર્થીઓ અને વાલીઓને મહત્વપૂર્ણ અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે પાસ નપાસ થવું કોઈ મોટી વાત નથી. નપાસ થનાર વિદ્યાર્થીઓને રિપીટર તરીકે ફરી તક મળે છે. તેમણે વાલીઓને ડમી વિદ્યાર્થીઓ ન બેસાડવા અને કાયદાના સંઘર્ષમાં ન આવવા વિનંતી કરી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જે વિદ્યાર્થીની પરીક્ષા છે તેણે જ પરીક્ષા આપવી જોઈએ. હાલ સાવરકુંડલા ટાઉન પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.